આજ રોજ વેરાવળ શહેરમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 10 મોહરમની ઉજવણી કરવામાં આવી। મોહરમ એ સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે અને હજરત ઇમામ હુસૈનની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે। દુનિયાનો કોઈ એવો ભાગ નથી કે જ્યાં મોહરમની ઉજવણી ન થતી હોય। દરેક ગામ, શહેર અને પૂરી દુનિયામાં એ ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। મોહરમ એ વાતની દુનિયાને યાદ અપાવે છે કે જીત હંમેશા સત્યની થાય છે। સત્ય ક્યારે પણ પરાજિત થતો નથી। દુનિયાના મહાન માણસોએ પોતાની કામયાબીનું રાજ જ્યારે તેમને પૂછવામાં આવ્યું અને ગાંધી જેવા ભારતના સંતને એમ કીધું કે ભારત દેશ અને આઝાદ કરાવવામાં તમને શું પ્રેરણા હતી, ત્યારે તેમણે કીધું હતું કે મેં કરબલાની કથા વાંચી, તેમાંથી મને એક પ્રેરણા મળી હતી કે પૈગંબરના નવાસાને સામે જોતા તો તેમને શહાદત આપી હતી, પણ સમય જતાં જીત તેમની જ થઈ હતી અને એ પ્રેરણાથી મેં આ ભારત દેશને આઝાદ કરાવેલું છે। તો આજે સૌ સાથીઓએ વેરાવળ મુસ્લિમ સેવા સમાજ દ્વારા ખૂબ સારી રીતે આ તહેવારને ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ એક સરસ મજાનો સંદેશ આપવામાં આવ્યું। વેરાવળ ટાવર ચોક ખાતે જીતુભાઈ કુવાડા અને તેમના પરિવાર દ્વારા, તેમજ આગળ જતાં ચોટાઈ પરિવાર દ્વારા, તેનાથી આગળ જતાં ખારવા સમાજના ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજને સરબતભાઈ અને તેમને સાલ ઉડાડી હારફુલ કરવામાં આવ્યા। સાથે સાથે આ તહેવારમાં સૌથી વધુ જો કોઈનું મહત્ત્વનો ભાગ ભજવતા હોય તો એ વેરાવળ શહેરના માછીમાર સમાજ છે, જાલેશ્વરના તે ભાઈઓનું છે કે જે આ તહેવારમાં પોતાની જાનના જોખમે તાજિયા છે તેને ટાઢા કરતા હોય છે। એટલે તેમનું મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે હું મારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને ગરીબ નવાઝે પણ સરકાર ઇમામ હુસૈન માટે કીધું હતું કે શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, દીન અસ્ત હુસૈન, દીન પના અસ્ત હુસૈન। ખાસ વેરાવળ પોલીસ ડિપાર્ટમેન્ટ, ગીર સોમનાથ જિલ્લાના ડીવાયએસપી, એસપી સાહેબ તેમજ પીઆઈ અને સમગ્ર પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લો એન્ડ ઓર્ડરની ખૂબ સારી કામગીરી કરવામાં આવી અને આ તહેવાર મુસ્લિમ બિરાદરોએ અને ભાઈબંધ સમાજના લોકોએ ખૂબ શાન શોકતથી ઉજવ્યું, તે બદલ હું ગીર સોમનાથ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું।